તમે જુઓ છો કે આપણે ખજૂર અને ડાળિયામાંથી એકદમ સરસ નવી રીતે મીઠાઈ બની અને તૈયાર છે, તો તમે જોઈ શકો છો. હાલો ફ્રેન્ડ, તો તમારું સ્વાગત છે મારા રસોડામાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ ખજૂર અને ડાળિયામાંથી નવી રીતે મીઠાઈ બનાવવાની રેસીપી. તો ચાલો શરૂ કરીએ રેસીપી. આજે આપણે બનાવીશું ખજૂર અને ડાળિયામાંથી મીઠાઈ. તો આપણે એક નવી મીઠાઈ બનાવશું. તો રક્ષાબંધન ઉપર આપણે આ રીતે નવી જ અલગ રીતથી મીઠાઈ બનાવીશું. તો નવી અને અલગ રીતથી મીઠાઈ બનાવવા માટે મેં 250 ગ્રામ ખજૂર લીધેલો છે. તો ખજૂરને આપણે ઠળિયા કાઢી લીધેલા છે અને આપણે 150 ગ્રામ જેટલા આખા દાળિયા આવે તે દાળિયા લીધેલા છે. 3 થી 4 ચમચી જેટલી સૂકી લાલ દ્રાક્ષ, અડધી વાટકી સૂકું ટોપરાનું ખમણ, 6 થી 7 દાણા બદામના અને 7 થી 8 આપણે કાજુના દાણા લીધેલા છે અને 2 નંગ આપણે ઇલાયચીના દાણા લીધેલા છે. તો આ બધી જ વસ્તુમાંથી આપણે ગેસને ચાલુ કર્યા વગર જ આપણે એક નવી મીઠાઈ બનાવીશું. તો રક્ષાબંધનમાં આ રીતે આપણે એક નવી મીઠાઈ બનાવી અને આપણે તૈયાર કરીશું. તો પહેલાં આપણે દાળિયા, ટોપરાનું ખમણ, કાજુ, બદામ અને એલચી પહેલાં આપણે પીસી લેશું. તો દાળિયાને આપણે મિક્સરમાં પીસી અને તેનો પાવડર તૈયાર કરી લેશું. તો આપણે દાળિયાને મિક્સર બાઉલમાં ઉમેરી દેશું. કાજુ, બદામ અને એલચીના દાણા તેને પણ આપણે દાળિયા સાથે જ પીસી લેશું. અડધી વાટકી ટોપરાનું ખમણ છે, તો તેને પણ આપણે સાથે જ મિક્સ કરી અને પીસી લેશું. વસ્તુને આપણે પીસી અને તૈયાર કરી લેશું. તો આપણે દાળિયા, ટોપરાનું ખમણ, કાજુ, બદામ તો આ બધી જ વસ્તુને આપણે પીસી લીધી છે. તો આ રીતે આપણે પીસી અને તેનો આપણે પાવડર તૈયાર કરી લેવાનો. એ આ દાળિયાનો પાવડર છે તેને મિક્સિંગ બાઉલમાં ઉમેરી દેશું. તો આપણે આ પાવડરને ચાળવાની જરૂર નથી. જો તમારે આ પાવડરને ચાળીનો ઉપયોગ કરવો હોય તો કરી શકો. તો આપણે જો આ દાળિયાનો પાવડર તૈયાર કરેલો છે, તો તેની જગ્યાએ સત્તુનો લોટ આવે તેનો પણ તમે ઉપયોગ કરી શકો. આપણે જે આ કઠણ ખજૂર આવે તે લીધેલો છે, તો ખજૂરને આપણે મિક્સરમાં પીસી લેશું. પીસી અને પેસ્ટ તૈયાર કરશું. આપણે આ ખજૂરને પીસી લેશું. સૂકી લાલ દ્રાક્ષ છે તેને આપણે ખજૂર સાથે પીસી લેશું. ખજૂરને આપણે પાણીના ઉપયોગ વગર જ પીસવાનો છે. પાણીના ઉપયોગ વગર પીસી અને તેની પેસ્ટ તૈયાર કરી લેશું. તો પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો. આપણે ખજૂરને પીસી લીધો છે. તો તમે જોઈ શકો છો કે આપણે આ રીતે પીસી અને તેની આપણે પેસ્ટ તૈયાર કરી લેવાની. તૈયાર કરી અને જે આપણે આ દાળિયાનો પાવડર છે તેમાં ઉમેરી દેશું. તો આ રીતે આપણે બધી જ પેસ્ટને ઉમેરી દેશું. સારી રીતે મિક્સ કરી લેશું. તો આપણે ઘી, ગોળ, સાકર, ખાંડ કે કોઈ પણ વસ્તુનો ઉપયોગ નથી કરેલો. તો આપણે ઘી, ગોળ, સાકર, ખાંડ કોઈ પણ વસ્તુના ઉપયોગ વગર જ આપણે આ મીઠાઈ બનાવીશું. અને આપણે ગેસ ચાલુ કરવાની ઝંઝટ વગર આપણે આ મીઠાઈ બનાવીશું. તો આપણે ગેસ ચાલુ કરવાની ઝંઝટ પણ નથી. તો તમે જુઓ છો કે આપણે આ મિશ્રણ છે તેને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે. તો આપણે આ મીઠાઈ બનાવવાનું મિશ્રણ છે તેને એકદમ સરસ આપણે કઠણ રાખવાનું. જો આટલું કઠણ હશે તો મીઠાઈ છે તે એકદમ સારી અને પરફેક્ટ એવી જ બનશે. તો તમે જોઈ શકો છો મીઠાઈ બનાવવાનું માપ છે તે એકદમ પરફેક્ટ જ છે. હું આ રીતે કઠણ તૈયાર કરી અને કોઈ પણ શેપ આપી દેવાનું. આપણે આ રીતે કોઈ પણ બીબામાં આ રીતે બનાવી અને તૈયાર કરી લેવાનું. તો આપણે જે લાડવાનું બીબું આવે તેમાં આ રીતે બનાવી અને મીઠાઈ તૈયાર કરી લેશું. તો તમે જુઓ છો કે આપણી મીઠાઈ છે તે એકદમ સરસ પરફેક્ટ એવી જ બનશે. તો તમે જુઓ છો કે આપણે એકદમ સારી એવી મીઠાઈ બની અને તૈયાર છે. જો તમને આ મીઠાઈની રેસીપી ગમે તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં રહેલ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે. તમે જુઓ છો કે આપણે ખજૂર અને ડાળિયામાંથી એકદમ સરસ નવી રીતે મીઠાઈ બની અને તૈયાર છે. તો તમે જોઈ શકો છો.
જો તમે રક્ષાબંધન ઉપર આ રીતે મીઠાઈ બનાવશો તો બધાને બહુ જ ભાવશે અને ખાવાની પણ મજા જ આવશે. ચોક્કસથી તમે એકવાર આ રીતે રક્ષાબંધનમાં મીઠાઈ બનાવવાની ટ્રાય કરજો